ભાઈ જિગ્નેશભાઈ, તમે ધારાસભ્યની ગરિમા એને લજવી છે. તમે આબરૂ કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા. મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા? આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા? આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી? આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે. દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે. ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે. તમારો વાણી વિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે. ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે, પણ તમારી ભાષા એ તો એક ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે. ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું. અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ, તમારી અંદર રહેલી કડવાશ, એ વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે, એની હું નિંદા કરું છું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે. એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે. ત્યારે મારે જિગ્નેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા? એકાદી વખત એની તો વાત કરો. દિવસ ઉગે અને તમે ફક્ત ને ફક્ત નફરતની વાત કરો છો. ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત, સમગ્ર ગુજરાતની માતાઓનું અપમાન છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનું અપમાન છે. અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની વાત કરે છે. તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે? દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે? સાહેબ, મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે. ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંથ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે, માતાનું અપમાન કર્યું છે. તમે માફી માંગો, માફી માંગો, માફી માંગો.